જાફરાબાદી ભેંસ. ગુજરાત રાજ્ય દૂધ ઉત્પાદન ક્ષેત્રે દેશમાં પ્રથમ હરોળનું સ્થાન ધરાવે છે. ગુજરાત રાજ્યનું કુલ દૂધ ઉત્પાદન 144 લાખ લીટર છે, જેમાંથી 85 લાખ લીટર કરતાં વધુ દૂધ ભેંસ દ્વારા ઉત્પાદિત થાય છે. એટલે કે ગુજરાત રાજ્યના કુલ દૂધ ઉત્પાદનમાં ભેંસના દૂધનો ફાળો લગભગ 60% જેટલો છે. ભારતમાં કુલ 11 ભેંસની ઓલાદો છે. આ પૈકી ગુજરાતની અંદર મુખ્ય 4 ભેંસની ઓલાદો જોવા મળે છે: જાફરાબાદી, સુરતી, મહેસાણી અને બન્ની ભેંસ. આમાં પણ જાફરાબાદી ભેંસ એ ભારતના શ્રેષ્ઠ ભેંસની ઓલાદોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. જાફરાબાદી ભેંસના દૂધના ફેટના ટકા સૌથી વધુ હોય છે અને લગભગ 8.5 થી 9% જેટલું ફેટ પર્સન્ટેજ સામાન્ય જાફરાબાદી ભેંસમાં હોય છે. આ ઉપરાંત લગભગ 12 થી 14% જેટલા ફેટના આંકડાઓ પણ નોંધાયેલા છે. ઉત્તમ દૂધ માટે આ જાફરાબાદી ભેંસો પ્રખ્યાત છે. ખૂબ વધુ વજન ધરાવે છે, તાકાતવાર પ્રાણી છે અને કોઈપણ પ્રકારના વાતાવરણમાં ટકી શકે એવું આ પ્રાણી છે. સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ ગણાતી ભેંસની ઓલાદો ભારતમાં જોવા મળે છે. મુરા, નીલી રાવી, બન્ની, જાફરાબાદી, મહેસાણી, સુરતી, ભદાવરી અને નાગપુરી ઓલાદો ભારતની શાન સમાન છે. આમાં પણ ગુજરાત ભારત દેશમાં અનોખું સ્થાન ધરાવે છે, કારણ કે બન્ની, જાફરાબાદી, મહેસાણી અને સુરતી ભેંસો ગુજરાત રાજ્યની વતની છે. આ ચારે ઓલાદોની પોતાની આગવી ઓળખ છે. ઉત્પત્તિ સ્થાન: જાફરાબાદી ભેંસનું ઉત્પત્તિ સ્થાન સૌરાષ્ટ્રમાં આવેલ ગીરનું જંગલ છે. અમરેલી જિલ્લાનું જાફરાબાદ ગામ આ પશુઓનો મૂળ સ્થાપિત વિસ્તાર છે, જેથી આ ઓલાદનું નામ જાફરાબાદી પડેલ છે. આ ઓલાદની ભેંસો શુદ્ધ સ્વરૂપમાં સૌરાષ્ટ્રના બધા જ જિલ્લાઓમાં જોવા મળે છે. ગુજરાત રાજ્યમાં આ જાતની ભેંસની સંખ્યા અંદાજિત 25,000 છે. ઉપનામ: કાઠિયાવાડી તથા સોરઠી. ભારત દેશની ભેંસોની બધી ઓલાદોમાં આ ઓલાદના પશુ મોટા કદના, વજનમાં ભારે અને કદાવર હોય છે અને તેથી હાથીના બચ્ચા તરીકે પણ ઓળખાય છે. રંગ: આ ઓલાદના પશુઓ ઘેરા કાળા રંગના હોય છે, પરંતુ કેટલીક ભૂરા રંગની ભેંસો પણ જોવા મળે છે. કેટલાક પશુઓના કપાળમાં સફેદ ટીલું અને પૂંછડીની ડોડીના વાળ સફેદ પણ જોવા મળે છે. માથું અને કપાળ: માથું મોટું, જ્યારે કપાળ ઉપસેલ અને ભારે હોય છે. મોખલી ટૂંકી અને પહોળી હોય છે. આંખો કાળી અને મોટી હોય છે, પરંતુ ઉપસેલ અને પહોળા કપાળને લીધે આંખો નાની અને ઊંડી ઉતરી ગયેલી દેખાય છે. શિંગડા: માથાની બંને બાજુથી નીકળી નીચે તરફ જઈ પછી બહારની બાજુ વળાંક લે છે અને દૂરના છેડે પૂર્ણ રિંગ એટલે કે કુંડળ બનાવતા હોય છે. શિંગડા લાંબા, ચપટા, પહોળા અને ભારે હોય છે. ચામડી જાડી અને વાળ ઓછા પ્રમાણમાં હોય છે. માદાની ચામડી સુવાળી, જ્યારે નરની ચામડી જાડી અને બરછટ હોય છે. કાનના મૂળ શિંગડા પાછળ દબાયેલા હોય છે અને કદમાં નાના હોય છે. પૂંછડું: લાંબુ, પાતળું અને ઘૂંટણ સુધી લબડતું હોય છે. ગરદન: જાડી અને પહોળી હોય છે. પગ: આ ભેંસોમાં આગલા 2 પગ વચ્ચે આવેલા હડાની કોથળી માંસલ અને ચરબીથી ભરેલી હોય છે. પગ મજબૂત, જાડા પણ લંબાઈમાં થોડા ટૂંકા હોય છે. પગની ખરી મોટી તેમજ પહોળી હોય છે. પીઠ સીધી અને પેટ મોટું કદાવર હોય છે. પાછળના થાપા મોટા અને બાજટ જેવા પહોળા હોય છે. બાવલું: સુવિકસિત, લબડતું અને આંચળ સમાંતર ગોઠવાયેલા હોય છે. આર્થિક લક્ષણો: પુખ્ત જાફરાબાદી ભેંસનું વજન સરેરાશ 500 થી 600 કિલોગ્રામ તથા પાડાનું વજન સરેરાશ 600 થી 750 કિલોગ્રામ હોય છે. પાડામાં મહત્તમ વજન 1000 કિલોગ્રામ કે વધુ પણ જોવા મળે છે તથા તાજા જન્મેલા બચ્ચાનું વજન 28 થી 30 કિલોગ્રામ હોય છે. આ ઓલાદ દૂધ આપતી જાત તરીકે સુપ્રસિદ્ધ છે. વેતરનું સરેરાશ દૂધ 2200 થી 2500 કિલોગ્રામ અને જો યોગ્ય માવજત હોય તો સારી ભેંસો રોજનું 25 થી 30 લીટર દૂધ પણ આપે છે. દૂધમાં ફેટ 8 થી 10% હોય છે અને ક્યારેક તો તે કરતાં વધારે પણ જોવા મળે છે. પ્રથમ વિયાણની ઉંમર 50 થી 55 મહિના તથા 2 વેતર વચ્ચેનો સમયગાળો 20 થી 22 માસ હોય છે, જે બીજી ઓલાદ કરતાં વધારે હોય છે.
વસુકેલ ગાળો 7 થી 8 મહિના હોય છે. પારંપરિક પશુપાલન વ્યવસ્થા. પશુપાલકો દૂધ ઉત્પાદનના હેતુથી જાફરાબાદી ભેંસનો ઉછેર કરે છે. મહદઅંશે ભેંસોને હવા ઉજાસવાળી જગ્યાએ બાંધી રાખે છે અને નાના પાડિયાઓને ધવડાવવાની પ્રથા અપનાવે છે. જાફરાબાદી ભેંસો તેમના કદ અને ભારે શરીરને લીધે ગીરના જંગલના શિકારી પ્રાણીઓ જેવા કે સિંહ અને દીપડાથી પોતાનું રક્ષણ કરી શકવા સક્ષમ છે. આ કારણને લીધે ગીર વિસ્તારમાં વસતા માલધારી લોકો આ ભેંસનો તેમના જીવન નિર્વાહ માટે પોતાના સંતાનોની જેમ ઉછેર કરે છે. ભેંસનું દોહન દિવસમાં 2 વખત કરવામાં આવે છે અને તે દરમિયાન ખાણ દાણ આપવામાં આવે છે. વિસ્તાર તેમજ ઋતુ પ્રમાણે ભેંસને લીલો તેમજ સૂકો ઘાસચારો આપવામાં આવે છે. શિયાળાની ઋતુમાં ભેંસમાં સામાન્ય ઋતુચક્ર 20 થી 21 દિવસ અને તીવ્રતા સાથે ઋતુકાળ જોવા મળે છે અને તેને સંવર્ધન માટેનો આ યોગ્ય સમય હોય છે. ઉનાળામાં ઋતુચક્રનો સમયગાળો 22 થી 24 દિવસ, ઋતુકાળનો ગાળો ઓછો 26 થી 28 કલાક અને તેની તીવ્રતા ઓછી જોવા મળે છે. સામાન્ય સંજોગોમાં પાડીઓ 24 થી 30 મહિનાની ઉંમરે તથા જ્યારે 250 થી 300 કિલો વજનની થાય ત્યારે પુખ્તતા પ્રાપ્ત કરે છે અને ગરમી દર્શાવે છે. પાડીને ગાભણ થવા માટે 2.5 થી 3 વર્ષની ઉંમર અને 300 કિલો વજન હોવું જરૂરી છે. પાડી નાની ઉંમરે અને ઓછા વજને ગાભણ થાય તો તેના શરીરનો પૂરતો વિકાસ થતો નથી અને દૂધ ઉત્પાદન પણ ઓછું આપે છે. પુખ્તતા પ્રાપ્ત થયા બાદ પાડીઓ નિયમિત રીતે ઋતુચક્ર તથા ઋતુકાળ દર્શાવે છે. સરેરાશ દર 21 દિવસે પાડીઓ વેતરમાં આવે છે. વેતરમાં રહેવાનો સમય સરેરાશ 24 કલાકનો હોય છે. ભેંસો કે પાડીઓ વેતરમાં હોય ત્યારે 12 કલાકના અંતરે 2 વખત ફેરવવામાં આવે તો ગર્ભાવસ્થા દરમાં અચૂક વધારો થાય છે. ગાભણ થયેલ ભેંસ કે પાડીઓમાં ઋતુચક્ર અટકી જાય છે અને સમગ્ર ગર્ભાવસ્થા દરમિયાન ભેંસ કે પાડીઓ વેતરમાં આવતી નથી. ગર્ભાવસ્થા ગાળો સરેરાશ 10 મહિના 10 દિવસ એટલે કે 310 દિવસનો હોય છે. વિયાણ પછી 3 થી 4 માસમાં ભેંસ ફરી ગાભણ થાય તો તેને આદર્શ સ્થિતિ ગણવામાં આવે છે અને આવી સ્થિતિમાં ભેંસમાં 14 થી 15 મહિને ફરી વિયાણ થાય છે અને મહત્તમ દૂધ ઉત્પાદન મળે છે. જો ભેંસ 2 મહિનામાં જ ગરમી દર્શાવે તો એક વખત ખાલી જવા દઈ પછી ફેરવવી જોઈએ. ભેંસ ગાભણ થવામાં 6 મહિનાથી વધુ સમય લે તો સરેરાશ દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે. વિયાણ થયા પહેલા ભેંસને 60 દિવસ માટે વસુકાવવી જરૂરી છે. જાફરાબાદી ભેંસની આહાર વ્યવસ્થા. જાફરાબાદી ભેંસની એક વિશિષ્ટતા છે કે એ જંગલના વિસ્તારની અંદર સિંહ સાથે પણ મુકાબલો કરી શકે છે અને કોઈ પણ પરિસ્થિતિમાં એનું ઉત્પાદન જાળવી શકે છે. જાફરાબાદી ભેંસનો ખોરાક ખૂબ વધુ છે એટલે એના જાળવણી માટે ખૂબ સારી કાળજી લેવી પડે છે. આ ઉપરાંત આ ભેંસોની ખાસિયત એ છે કે એ લાંબા સમય સુધી દૂધ ઉત્પાદન આપે છે કે લાંબા વેતર આ ભેંસોની અંદર ઘણી વખત જોવા મળે છે કે 300 દિવસને બદલે 400 અથવા તો 450 દિવસ સુધીના લાંબા વેતર પણ જોવા મળે છે. એટલે લાંબા સમય સુધી દૂધ આપી શકે એવી ક્ષમતા આ ભેંસોમાં છે. ભેંસને નિભાવ માટે સમતોલ દાણ 1 કિલો, પ્રત્યેક કિલો દૂધ ઉત્પાદન દીઠ વધારાનું દાણ 500 ગ્રામ, લીલો કઠોળ વર્ગનો ચારો 4 કિલો, લીલો ધાન્ય વર્ગનો ચારો 8 કિલો, સૂકો ઘાસ, કડબ, પરાળ વગેરે ખાઈ શકે તેટલો અને ભાવે તેટલો આશરે 6 થી 9 કિલો આપવો જોઈએ. દાણની સાથે મોટા પશુઓને આશરે 50 ગ્રામ તેમજ નાના પશુઓને 20 થી 25 ગ્રામ મિનરલ મિક્સચર આપવું જોઈએ. ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં બચ્ચાના વિકાસ માટે વધારાનું દાણ આપવું. દાણનો જથ્થો 3 થી 4 કિલોગ્રામ દાણ મળી રહે તેવી વ્યવસ્થા કરવી. આ પદ્ધતિને સ્ટીમિંગ અપ પદ્ધતિ કહે છે. આ પદ્ધતિ અપનાવવાથી ભેંસ વિયાય ત્યારે વિયાણનું વધારાનું દાણ આપવાની જરૂર રહેતી નથી. તેમજ બચ્ચું તંદુરસ્ત જન્મે છે અને દૂધ ઉત્પાદન પણ વધારે મળે છે. વધુ દૂધ ઉત્પાદન માટે ભેંસની આરોગ્ય સંબંધિત કાળજી ખૂબ જ જરૂરી છે. જે અન્વયે વાડાની યોગ્ય સાફ સફાઈ, યોગ્ય સમયે રસીકરણ ઉપરાંત આંતર પરોપજીવીઓ અને ઈતરડી, જૂ વગેરે બાહ્ય પરોપજીવીઓ સામે રક્ષણ આપવું જોઈએ. જાફરાબાદી ભેંસનું રહેઠાણ. ભેંસનો વાડો સીધા સૂર્યપ્રકાશથી રક્ષણ આપે તેવો, હવાની પૂરતી અવરજવર થઈ શકે અને ભેંસને પૂરતા આરામ મળે તેવો બનાવવો જોઈએ. રહેઠાણનું ભોંયતળિયું પાકું, સરખું અને તિરાડ વગરનું હોવું જોઈએ. છાપરાની આકાશ તરફની ઉપલી સપાટી તથા શેડની બહારની દિવાલોને ચૂનાથી ઘોળેલી હોવી જોઈએ. ઉનાળામાં તળાવની સગવડ હોય તો ભેંસને ધમારવા લઈ જવી.
અથવા જો સગવડ ન હોય તો દિવસમાં 2 વખત ઠંડા પાણીથી નવરાવવી તેમજ સ્વચ્છ અને તાજું પાણી 24 કલાક મળી રહે તેવી વ્યવસ્થા કરવી. વાડાની ચારે બાજુ છાંયડો આપે તેવા વૃક્ષો રોપવા. રાત્રે ભેંસ ખુલ્લા વાડામાં આરામ કરી શકે તેવી વ્યવસ્થા કરવી. સ્વાસ્થ્ય રક્ષણ. સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે ભેંસો રોગમુક્ત હોવી જરૂરી છે. આથી ભેંસોની નિયમિત સમયે ક્ષય, ચેપી ગર્ભપાત, જોન્સ ડિઝીઝ જેવા રોગો માટે ચકાસણી કરાવવી જોઈએ. ખરવા મોવાસા, કાળિયો તાવ, ગાંઠિયો તાવ જેવા સર્વસામાન્ય પ્રચલિત રોગો ન આવે તે માટે રોગો સામેની રોગ પ્રતિકારક રસી અવશ્ય મુકાવવી જોઈએ. આ ઉપરાંત નાના પાડિયાઓને અને મોટા પશુઓને ચોમાસા પહેલા અને ચોમાસા પછી એમ 2 વખત આંતર પરોપજીવી નાશક દવાઓ આપવી હિતાવહ છે. ગુજરાતમાં જાફરાબાદી ઓલાદનું ઉછેર કેન્દ્ર, પશુ ઉછેર કેન્દ્ર, જૂનાગઢ. જાફરાબાદી ભેંસોનું કદ મોટું હોવાથી એની ખોરાકની જરૂરિયાત પણ વધારે છે. એટલે જો પોષણમાં જો ખામી રહી જાય તો આ જાફરાબાદી ભેંસોને ખાસ કરીને વેતરના પ્રશ્નો ઉદ્ભવે છે અને એના કારણે લાંબા વેતર અને લાંબો વેતર વચ્ચેનો સમયગાળો પણ ઘણી વખત લાંબો જોવા મળે છે. એટલે આ ભેંસ વિશેષ કાળજી માગી લે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના કોઈપણ પ્રકારના વાતાવરણની અંદર ટકી રહેતી આ ભેંસ છે.